વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી સતત ગરીબ કલ્યાણનું કામ કરી છેવાડાના વ્યક્તિઓની હરહંમેશ ચિંતા કરી છે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। ગ્રામ્યસ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000 ગામડાઓના કુલ 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો। જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયા। આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલી જોડાયા। તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી। કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીના મિલકતનો હક મળ્યો છે। તેમણે કહ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનના કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય દેશના પ્રધાનમંત્રી મોદી સ્વામિત્વ યોજનાથી ગરીબ અને વંચિત ગ્રામીણ ભારતના થઈ શકશે તથા વર્ષોથી પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી રહેશે। અધ્યક્ષે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાથી જેથી કરીને માત્ર પણ મોટો ફાયદો થશે। અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે। આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે। માલિકીનો હક મળવાથી લોકો બેંક લોન લઈ પોતાના ઘરનું નવીનીકરણ કરી શકશે અથવા નવો વ્યવસાય પણ શરૂ કરી શકશે। આ સાથે જમીનના વિવાદો પણ ઓછા થવાથી લોકોને આ યોજનાનો સીધો જ લાભ મળી રહેશે। બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષશ્રીએ વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા। અધ્યક્ષશ્રીએ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કર્યા હતા। કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામડાઓના નકશા બનાવવામાં આવે છે। દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ મિલકત ધારકોને કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા તો માલિકીનો દસ્તાવેજ કહેવાય છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, શ્રી પ્રવીણ માળી, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ, પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। મારું નામ હર્ષ શાંતિલાલ નાય, મારા દાદીનું નામ મેનાબેન ચેલાભાઈ નાય। અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે। તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને। થેન્ક યુ, આભાર તમારો। कहीं इनको घरौनी कहते हैं, कहीं अधिकार अभिलेख कहते हैं, कहीं प्रॉपर्टी कार्ड कहते हैं, कहीं मालम पट्टा पत्रक कहते हैं, कहीं आवासीय भूमि पट्टा कहते हैं। अलग अलग राज्यों में नाम अलग अलग है, लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है। बीते 5 साल में लगभग 1.5 करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं। अब आज इस कार्यक्रम में 65 लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले, यानी स्वामित्व योजना के तहत गांव के करीब 2.25 करोड़ लोगों को अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है। मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं।